જય જય ગરવી ગુજરાત. હું હિમાંશુ ઠક્કર, પ્રદેશ પ્રવક્તા. આપે જોયું હશે કે ગુજરાતમાં દરેક ક્ષેત્રમાં આજે જનતા લાચાર બની છે, એમાં ખાસ કરીને શિક્ષણ ક્ષેત્ર. કંઈક ને કંઈક ઘટનાઓ આપણને સૌને કમકમાટી ઉજાગર કરે છે. તાજેતરમાં અમારે વાત કરવી છે એક એવા મુદ્દાની કે જ્યાં ગુજરાત સરકાર કાગળ ઉપર તો સારી સારી વાતો કરે છે. 10/4/2017 રોજ એક ઠરાવ કરવામાં આવે કે જે પણ ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં દીકરીઓ વિદ્યાર્થીનીઓ જે ધોરણ 9 થી ધોરણ 12 અભ્યાસ કરે છે એમને વિનામૂલ્યે શિક્ષણ આપે. જૂન 2017 થી જેની અમલવારી થવાની. શરૂઆતમાં એ લોકોએ સાવ ફ્રીમાં શિક્ષણ આપવું તો એમને ગળે ન ઉતરે એટલે 100, 200, 400 રૂપિયા જેવી એનકેન પ્રકારે ફીઓ ઉઘરાવવા. હમણાં તમને ચાંદખેડા વિસ્તારમાં આવેલી એક શાળાના વાલીઓ તરફથી ફરિયાદ કે ફક્ત સરકાર એવું કહે છે કે ફ્રીમાં શિક્ષણ આપવું, પરંતુ 4-5 હજાર રૂપિયા જેવી ફી એનકેન પ્રકારે અલગ અલગ ભેળ બધાની વિદ્યાર્થીઓ પાસેથી ઉઘરાવી લેવામાં આવે છે. અમને ફીની રસીદો પણ આપી છે, પણ એટલા બધા કોપા છે એટલે અમને કહ્યું છે કે એ તમે જાહેર નહીં કરતા. મારે આપ સૌના માધ્યમથી સરકારના શાસનમાં બેઠેલા શિક્ષણ સાથે સંકળાયેલા મોટા મોટા અધિકારીઓને જણાવવું છે કે કાગળ ઉપર વાતો થાય છે અને 4-5 હજાર જેવી માતબર રકમ આ દીકરીઓ પાસેથી વસૂલવામાં આવે છે ગ્રાન્ટેડ શાળાઓ પાસે. તો અમારી આપને માંગ છે કે આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે અને આટલી બધી મસમોટી ફી જે આ શાળાઓમાં ગ્રાન્ટેડ શાળાઓમાં દીકરીઓ પાસેથી ઉઘરાવવામાં આવે છે તેની તપાસ કરી છેલ્લા 8-9 વર્ષની 2017 એટલે આપણે 2025માં છીએ, છેલ્લા 8 શૈક્ષણિક વર્ષોમાં જે પણ આવી વધારાની ફી ઉઘરાવવામાં આવી છે તે દીકરીઓના માતા પિતાને બોલાવી આ તમામ ફી સરકાર દ્વારા ટ્રસ્ટીઓ સાથે રાખી સ્કૂલ સંચાલકોને જણાવી અને એમને આ ફી પરત કરવામાં. શિક્ષણની મોટી મોટી વાતો થાય છે. ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર એટલી હદે વધી ગયો છે કે એમના માટે 4-5 હજાર નાની રકમ હશે, પરંતુ આજે સામાન્ય પરિવારો 25-50 હજાર રૂપિયા કમાઈને આખા પરિવારનું ભરણ પોષણ કરતા હોય એમને જો એક સંતાન દીઠ જો આવી રીતે 4-5 હજાર રૂપિયા વધારાના આપવા પડતા હોય તો એ ખરેખર ગુજરાતીઓની, આપણા સૌની જનતાની અને આ શિક્ષણની કરુણતા છે. મોટા મોટા ટ્રસ્ટીઓ, હું નામ લઈશ, અમને ત્યાંથી નામ મળ્યું, શ્રી જેવી પટેલ ત્યાં ટ્રસ્ટી છે અને એક એવી પેટર્ન બની ગઈ છે, એક એવી ફેશન બની ગઈ છે કે કોઈ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા કે મુખ્યમંત્રી સાથે ફોટો પડાવી દે એટલે જાણે એ મન ફાવે એ પ્રકારની ફી ઉઘરાવવાનું એમને લાયસન્સ મળી ગયું. તો આ સાબરમતી હાઈસ્કૂલ જે ચાંદખેડામાં આવેલી છે એમાં ધોરણ 9 થી 12ની જે વિદ્યાર્થીનીઓ પાસે જે પણ મોટી રકમની 4 આંકડામાં ફીઓ લેવામાં આવે છે, છેલ્લા 8 વર્ષમાં જે પણ ઉઘરાવવામાં આવી છે તે તમામ પરત કરવામાં આવે. સાથે સાથે આ જ કેમ્પસમાં બીજી શાળા બી ચાલે છે, એનું નામ છે આઈપી ઇંગ્લિશ, જ્યાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ હવે આમના માટે એફઆરસી બનાવી છે. મને તો એ સમજણ નથી પડતી કે એફઆરસી જે છે એ ખરેખર વાલીઓના હિત માટે છે કે સંચાલકોના હિત માટે છે. 15,000 રૂપિયા ફી નક્કી કરી હોય છતાં બી 18,000 રૂપિયા ઉઘરાવવામાં આવે છે અને કોઈ બોલતું નથી. શું આપણે જનતા, વાલીઓ, મા બાપ આપણે એટલા બધા લાચાર બની ગયા છીએ કે આપણે અવાજ પણ નથી ઉઠાવી શકતા? મારી વિનંતી છે કે આગામી દિવસોમાં આનો મીડિયામાં ખુલાસો નહીં આવે અને આ વાલીઓને ન્યાય નહીં મળે તો ગાંધીનગર ક્ષેત્રમાં આવે છે તો ડીઓ સાથે બધા જ સાથે મળીને અમે આના અંગે કાર્યવાહી કરવાના છીએ. અને આ તો એક શાળા છે. મારે એ જણાવવું છે કે આવી ગ્રાન્ટેડ શાળાઓ છે ગુજરાતમાં કેટલી શાળાઓ હશે અને કેટલી દીકરીઓ, કેટલા મા બાપ આનો અન્યાયનો ભોગ બનતા હશે. તમે કમ્પ્યુટરના નામે ફી લો છો, સ્માર્ટ ક્લાસના નામે ફી લો છો, તમે 100-200 રૂપિયા એક્સ્ટ્રા લઈ શકો, બધું જ તમે સરકાર પાસેથી મેળવો છો, છતાં શા માટે વાલીઓનું શોષણ કરવામાં આવે છે? આનો જવાબ આમ આદમી પાર્ટી આ શિક્ષણના જે પણ શાસકો બની બેઠા છે એમની પાસે માંગે છે. આવનારા દિવસોમાં ભગવાન સૌને સદબુદ્ધિ આપે અને દીકરીઓના શિક્ષણ માટે, એમના વાલીઓના, પરિવારોના હિત માટે સૌ કામ કરે એ જ અભ્યર્થના મારા સાથી ગૌરીબેનને પણ વિનંતી કરું છું કે આ દીકરીઓની વાત છે, માતાઓની, પરિવારોની વાત છે તો એ પણ એમની રજૂઆત. ગૌરી દેસાઈ છે, ગુજરાત આમ આદમી પાર્ટી ઉપાધ્યક્ષ. ભાઈએ જે વાત કરી, ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર ભારતીય જનતા પાર્ટી
કઈ રીતે તમે બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરો છો? તો આમ આદમી પાર્ટી મહિલા નેતા તરીકે આમ આદમી પાર્ટી ગુજરાત આ મુદ્દે જ્યાં સુધી એ દીકરીઓને એ વાલીઓને તેમને અત્યાર સુધીની જે પણ ફી ભરી છે એ પરત નહીં મળે અને તાત્કાલિક ધોરણે આ ફી ઉઘરાણા બંધ કરે તે અમારી માંગ છે. અને આ માટે અમારે જે પણ પગલાં લેવા પડશે તે અમે વાલીઓ સાથે અમે ઊભા રહીને જ્યાં પણ રજૂઆત કરવી પડશે, આકરા પગલાં લેવા પડશે તે માટે અમે તૈયાર છે. જય હિન્દ. શિક્ષણ